દામિની, ફ્રીજમાંથી દૂધ આપજે, ચા બનાવી નાખું. દૂધ માંગ્યું, લઈને ના આવી? દૂધ નથી આપ્યું હજુ. અરે ફ્રીજમાં પડ્યું છે, એ આપી દે. અરે એ જ કહું છું કે ફ્રીજમાં દૂધ નથી. કાલે ઢોળાઈ ગયું હતું ને, તો હજુ નવું દૂધ નથી આપ્યું. કોણે ઢોળ્યું દૂધ કાલે? મને શું ખબર? હું કઈ ઘરની ચોકીદારી થોડી કરું છું. કેવા માણસો છે! કેટલું દૂધ હતું ખબર છે? 1.5 લીટર દૂધ હતું. બધું ઢોળાઈ ગયું હશે તો ફ્રીજ પણ બગડ્યું હશે. તો એક કામ કર, તું ફ્રીજ સાફ કરી નાખ, હું બીજું દૂધ આવે ને એટલે નાસ્તો બનાવી નાખું. ભાભી, મને શું કામ ચીંધો છો તમે? તમે જાતે ના કરી શકો? તો તને ન ચીંધું તો કોને ચીંધું? તો એક કામ કર, તું નાસ્તો બનાવી નાખ, હું ફ્રીજ સાફ કરું. હું કંઈ નથી કરવાની. બસ જ્યારે જો ત્યારે કામ જ ચીંધવાનું હોય છે તમારે. એવું નહીં કે હું જેઠાણી છું તો જાતે કામ કરી લો. પણ જેઠાણી નહીં, પોતાની દેરાણીને એક નકરું કામ જ ચીંધ્યા કરવાનું. જેઠાણી છું, નોકરાણી નહીં. હું પણ થાકી જાઉં છું, તો તું થોડું કામ કરવા લાગે તો શું ફરક પડે? અત્યાર સુધી હું નહોતી તો આખા ઘરનું કામ તમે એકલા જ કરતા હતા ને. તું આ તો નહોતી તો હું આવી તારું ગઈ. કામ પણ નહોતું કરવું પડતું ને. મારા એકનું કામ તમને નડે છે એનો મતલબ કે આખા ઘરમાં તમને હું એક જ નડું છું ને? વાત નડવાની નથી દામિની. માણસો વધે તો જવાબદારીઓ પણ વધે અને બોલ. કામ પણ વધે. તો બધાએ સાથ સહકાર આપવો પડે. બોલો, એક જણું વધી ગયું એમાં તો કામ વધી ગયું તમારું. કેટલી આડોડાઈ કરો છો. અત્યાર સુધી તો કોઈ દિવસ કઈ બોલ્યા નથી અને જેવી કે હું આવી ગઈ ને તો બોલવાનું ચાલુ થઈ ગયું. દામિની, તું પહેલેથી આવી છે કે ખાલી મારી સાથે જ આવું કરે છે? એટલે હવે તમે મને ખરાબ પણ ગણશો. હદ હોય હદ. વાત સારા કે ખરાબની નથી, પણ તું જે રીતે વર્તન કરે છે ને એ ઘરમાં ન ચાલે. અને તમે જે રીતે વર્તન કરો છો ને એ પણ ઘરમાં ના ચાલે. અરે તને નાનું આમ તું કામ ચીંધે તો આટલી બધી ઉકળે છે શું કામ તું? 100 વાતની એક વાત છે. મને કામ કરવાની ઈચ્છા થશે ને તો હું કામ કરીશ. મને કામ કરવાની ઈચ્છા નહીં થાય ને તો હું નહીં કરું. તને તો મનમાં ક્યારે આવવાનું જ નથી. જો દામિની, આ ઘરમાં રહેવું હોય ને તો બધાએ કામ કરવું પડશે. હું છે ને કઈ નોકરાણી નથી આ ઘરની. નહીં તો શું કરી લેશો? હા, શું? ઘરમાંથી મને કાઢી મૂકશો. હવે તો છે ને મારે મમ્મીજી સાથે વાત કરી જ લેવી છે કે ભાભી મારી સાથે કેવું વર્તન કરે છે. મમ્મીજી સાથે વાત કરવી છે તો જા કરી લે વાત. મમ્મીજી પણ એમ જ કહેશે કે મીરા છે ને એટલી બધું કામ ન કરે. જોવું છે કે મમ્મીજી શું કહે છે. હા જા, જોવું છે મારે પણ તો જોવું જ પડશે ને કે આ ઘરમાં કોણ કેટલું સાચું છે, કોણ કોના પક્ષમાં બોલે છે અને કોણ કેટલું હરામીપણું બતાવી શકે છે. હા તો ઠીક છે ને, હમણાં જઈને મમ્મીજીને કહું છું કે મમ્મી કામના ભાગ પાડી લો એટલે વાત થાય પૂરી. હા તો કહી દે ને, એ તો વધારે સારું. કામના ભાગ પાડેલા હશે ને તો મારે કામ નહીં કરવું પડે. મોટા તમે છો એટલે તમારા ભાગમાં છે ને વધારે કામ આવશે. એવું કોણે કહ્યું? હું કહું છું. તું છે કોણ? કહેવા માટે તું કોણ છે? એ તો બધી ખબર પડી જશે. આ ઘરની નાની તો મોટા વહુ તમે છો ને એનો મતલબ એમ નહીં કે તમે જેમ કહેશો ને એમ જ થશે. તમારું રાજ નહીં ચાલે. મારે રાજ નથી ચલાવવું, પણ ઘરમાં જે કરવું પડતું હોય ને એ કરવું પડે. સવારમાં ઉઠીને કોઈ કામ નથી તારે? છે ને, ઘણા બધા કામ છે, પણ આ તમારી સાથે ઝઘડો કરવામાંથી ઊંચી આવું, તમે મને અહીંયાથી ફ્રી કરો તો હું કામ કરું ને. ફ્રી તો ત્યારે કરું ને જ્યારે તું બોલવાનું બંધ કરે. ચપડ કરીશ તો હું ક્યાંથી જવા દઈશ? બોલો. હવે એમાંય મારો વાત. આ દુનિયા આખી ચાલતી હશે ને એમાંય તમને એવું જ લાગતું હશે કે આ દુનિયા તો દામિનીના લીધે ચાલે છે. દુનિયામાં ગમે તે વસ્તુ થાય પણ વાક દામિનીનો નહીં. એવું સમજો, કારણ કે તમે જ પોતાની જાતને આવી સમજતા હોય તો અમે કોણ કહેવા વાળા? મારે છે ને કોઈ લપ નથી કરવી. હું છે ને કામ કરવાની જ હતી, પણ તમે કામ ચીંધ્યું ને એટલે હવે નહીં કરું. તો કઈને ન કરે તો જા, મમ્મીજી સાથે ભાગની વાત કરી લે. ભાગ પડશે તો પછી તો કરીશ જ ને, ક્યાં જઈશ? જોઈએ છીએ કેવા કામના ભાગ પડે છે. વિચાર છે કે આજે મહાદેવના દર્શન કરી આવું. ઘણા સમયથી મંદિરે નથી ગઈ અને બધી બહેનો કહેતા પણ હોય છે કે હવે તો બબ્બે વહુ આવી ગઈ છે તો પણ તમે મંદિરે નથી આવતા. હા હા પ્રતિકભાઈ, અરે થઈ જશે. નહીં, હું ઓફિસે આવું ને ત્યારે મળીએ, આપણે બેસીને વાત કરીએ. શું? ના ના, ટેન્શન ના લો, હું છું ને. ઓકે ઓકે, ચાલો. હા. આ છોકરાને ક્યારેય ફોન નહીં ખૂટે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. શું વાત કરતા હતા એકલા એકલા? દીકરા, કેટલા દિવસથી હું મહાદેવના મંદિરે દર્શન કરવા નથી ગઈ તો બધી બહેનો મને કમ્પ્લેન કરે છે કે આવું કંઈ હતું હશે કે મંદિરે નથી આવતા. બબ્બે વહુ આવી ગઈ છતાં પણ. આ તો એમાં તમારો પ્રોબ્લેમ છે ને મમ્મી. તમારે મંદિરે જવું જ જોઈએ. તમે જે કે ઘરનો ભાર સાચવીને બેઠા હોય તો પછી કેવી રીતે મંદિરે જઈ શકવાના? એ વાત પણ સાચી છે હો. જો, હા દામિની આવી ગઈ.
આજના આખા દિવસના બધા જ કામ તમે દામિનીને બધી વાત કરી દો, જણાવી દો, અને પછી તમે મંદિરે જવા માંગો છો ને તો નીકળો, કંઈ વાંધો નહીં. દામિની આમ કેમ? કંઈ જ નહીં. કઈ નથી થયું એવું નથી. શું થયું છે સાચું કે છે? છોડો ને, કહેવાનો કોઈ ફાયદો નથી. ખાલી ખોટું બધાને એવું લાગશે કે હું ઘરમાં ઝઘડા ઊભા કરાવવા માંગુ છું. દામિની આવી વાત કેમ કરે છે? આમ તો રોજે રોજ તું એકદમ ખુશખુશાલ હોય છે, આજે આટલી બધી મૂંઝાયેલી કેમ? એવી તે વળી કઈ વાત છે? હા દીકરા, કે તો અમને પણ ખબર પડે કે મારી દામિની કેમ આટલી બધી સુમસાન બેઠી છે. જો તમને લોકોને ન ગમતું હોય ને કે હું આ ઘરમાં રહું તો મને કહી દો, હું મારા પપ્પાના ઘરે જતી રહીશ. અરે પણ ન ગમતું હોય, અમને તો બધાને જ ગમે છે. અને આ દીકરી જેવી વહુ ઘરમાં આવે તો કોને ન ગમે? હા, કોણે કહ્યું તને કે તું અમને ગમતી નથી? ભાભીને તો નથી જ ગમતી ને હું. શું મીરા ભાભી આવું કઈ કેવી રીતે શકે? મમ્મી, મીરા ભાભીને આટલી બધી જવાબદારીઓ આપી છે કોણે? કે દામિનીને જેમ ભાવે એમ કહી દે? ઘરના મોટા ભાવ છે ને, એ જે કે એમ જ થવું જોઈએ ને. અરે મેં તો ખાલી અત્યારે કહ્યું હતું કે દેવાંગ માટે ટિફિન પેક કરી દે, તો તું કેટલું બોલ્યા મને, કેટલું વઢ્યા. અરે મેં એક ખાલી કામ ચીંધ્યું હતું, એમાં એટલું બધું બોલવાની શું જરૂર હતી? બરાબર. એટલે મીરા વહુની એટલી બધી હિંમત થઈ ગઈ કે મારી દામિનીને ગમે તેમ જેમ ફાવે એમ બોલે એવું? ખાલી એક ટિફિન પેક કરવાના બાબતમાં તો તારાથી નથી બોલાતું? હા, તું પણ આ ઘરની વહુ જ છે ને. ગમે એમ તો એ મોટા છે ને, હું શું બોલું? અને બોલવા દેવાનો મોકો આપવા જોઈએ ને. જો દામિની, ઘરમાં મોટા નાનાનું ન હોય, પણ જેટલું સહન થતું હોય ને એટલું જ કરવાનું, એનાથી વધારે નહીં. અને તને બોલીને શું કામ જાય? એવું મોટું કામ તો તેને ચીંધું નથી. મમ્મી, આ બધું તમે દામિનીને શું કામ કહો છો? જેનો વાંક છે એને જ બોલાવીને કહી દે ભાઈ ને. તેને પણ કહીશ ને. એક કામ કરો ને, હું જ ભાભીને બોલાવું છું ને અહીંયા જ તે બધી બાબતની આપણે ફોડ પાડી લઈએ ને. ક્યાં છે ભાભી? બૈરાઓની વાતમાં તારે નથી બોલવાનું. હું બધું જ મીરાને કહી દઈશ, તારે કહેવાની કોઈ જરૂર નથી. નહીં તો જો તું કહીશ ને તો તરત એવું કહેશે કે તમે બાયડીના થઈ ગયા છો. એટલે આ બંનેની વાત હું સુલઝાવી દઈશ. મમ્મી, મને કોઈ ફરક નથી પડતો કે કોણ શું કહે છે. મને માત્ર મારી બાબત અને દામિનીની બાબતમાં ફરક પડે છે જુઓ, કે દામિનીને ના આ કરો. ભાભી કહેતા હતા કે કામના ભાગલા પાડી લેવા છે. અચ્છા, એટલે કામના પણ ભાગલા પડશે હવે ઘરમાં એમ? તો મને એમ લાગે છે કે આજે કામના ભાગલા પડશે, કાલે ઘરના ભાગલા પડશે, અને કદાચ તો માના પણ ભાગલા પડી જશે. એવું જ બને ને? જો મમ્મી, મેં ભાભીને આવા ધાર્યા નહોતા કે આવી રીતે ભાભી કરશે. અને આમ પણ દામિની નહોતી ગમતી તો પહેલા કહી દેવું હતું ને. અમે લોકો જુદા રહેવા જતા રહેત. અરે પણ શું કામ તમારે જુદા રહેવાનું છે? હું હજી જીવતી બેઠી છું અહીંયા નિર્ણય લેવા માટે. જુઓ, તમે ભાભીને કંઈ ના કહેશો. શું કામ ન કહું? એટલે મોટી વહુ થઈને મારી દામિની વહુને ગમે તે કહી જાય એટલે મારે સહન કરી લેવાનું. આજે તને કઈ ગઈ, કાલે એના જાતે જાતે નિર્ણય લેશે કે ઘરની બહાર નીકળી જાય તો તમારા લોકોને ઘરની બહાર નીકળી જવાનું. તમારી વાત સાચી છે કે એવું ન થવું જોઈએ, પણ એમનો મગજ તમને ખબર છે. જેવો મગજ એવો મારે શું છે? પણ હું અત્યારે મીરા પાસે જાઉં છું ને બધી વાતો ફોડ પાડું છું. આ શું સાસુ બેટી છે ને મારી બેટી પોતે ગમે તેમ બોલે છે તને? જા બેટા, મગજમાં ન લેતી વાત. હું હમણાં જ જાઉં છું મીરા પાસે. હા, તમારી રીતે કંઈક કરજો આ બાબતે. હું નીકળું છું. મીરા, મીરા, મીરા. હા મમ્મી. વાળવાનું બંધ કરી અને પેલા મારી વાતનો જવાબ આપ. શું થયું? ભાડવાનું કેમ બંધ કરાવ્યું? મારે તારી સાથે આજે અગત્યની વાત કરવી છે. તો બોલો. મીરા, આ ઘરની સાસુ તું થઈ ગઈ છો? ઘરની સાસુ કેવી રીતે થવાય? કદાચ બની શકે કે તને એવું લાગતું હોય કે મારી સાસુ મરી ગઈ છે. મમ્મીજી, આવું અનાપ શનાપ ના બોલો. શું થયું છે તમને સવારમાં એ કહો? તું આ ઘરની વહુ છો ને તો વહુ તરીકે રહે. શું કર્યું છે મેં?
દામિનીને શું કીધું તે? દામિનીને સવારમાં ગુસ્સો કર્યો છે એના ઉપર. અરે કામ ચીંધે તો ના જ પાડી દે છે. ગમે ત્યારે કંઈક કહીએ એટલે બસ મારાથી નહીં થાય, હું નહીં કરું, મારું મૂળ નહીં નથી. કરે. નાની છે તારાથી. હા, અને તું આ ઘરની મોટી વહુ છો એટલે તારી બધી જવાબદારી હોય છે. અને એવું બધું લાગતું હોય ને તો તારે મને કહેવાનું. દામિનીએ ખાલી દેવાંગનું ટિફિન પેક કરવાનું કીધું અને એમાં પણ તને બળતરા થઈ ગઈ. અમારે એવી કોઈ વાત જ નથી થઈ. જૂઠું ના બોલ મીરા. દામિની ક્યારે જૂઠું ના બોલે. અચ્છા, અને હું જૂઠું બોલું એમ? આટલા વર્ષોમાં ક્યારે હું જૂઠું બોલી છું એ કહેશો મને? બસ ઈર્ષાને અદેખાઈ આવતી હશે કે નાની વહુ છે, ઓછું કામ કરે છે, મોટી હું છું, બધું વધારે હું કામ કરું છું, એટલે બની શકે કે તું જૂઠું બોલતી હોય. હા, સાચી વાત છે તમારી. વધારે કામ તો હું જ કરું છું. સારું થયું કે તમારા મોઢે બોલી ગયા, નહીંતર આ વાત મારે તમને કરવી પડે એમ હતી. જો મીરા, તું મોટી વહુ છો, આજ દિન સુધી તને કાંઈ કીધું નથી, પણ આવી રીતના બીજી વહુનું અપમાન કરવું એ તારામાં નથી આવતું. મેં અપમાન નથી કર્યું મમ્મી. મેં એને ફક્ત ને ફક્ત કામ કહ્યું છે કરવા માટે, અને એ તો એને કરવું જ જોઈએ. એ કરતી જ હતી, સમજી? અચ્છા, શું કરતી હતી એ કહેશો મને? જો મીરા, જવાબ નથી એમ કહી દો ને. તમને ખબર જ નથી કે શું કામ કરતી, તમે કેવી રીતે બોલી શકો? એને ઘણું બધું કામ હોય જ છે અને તારી જેમ નવરી નથી બેઠી હોતી ઘણી વખત. અચ્છા, 1.5 લીટર દૂધ ઢોરી નાખ્યું છે. તમને ખબર છે કોણે ઢોળ્યું છે ને શું થયું છે? તારાથી ધોળાઈ ગયું હશે અને નામ મારી દામિનીનું દે છે. મેં તો નામ આપ્યું જ નથી દામિનીનું. હું તો તમને ક્વેશ્ચન કરું છું કે કોણે આવું તે કર્યું? કહ્યું હશે, તે જ તો કહ્યું કે કોણે ધોળ્યું હશે. એટલે બીજું કોઈ છે આમાં ઘરમાં દામિની સિવાય ને મારા સિવાય? મેં તો ધોળ્યું નથી તો કોનું નામ આવે? વાત કરવાની હોય ને એ કરો. એ જ કે મારી દામિનીને ક્યારે તારે અપશબ્દ નહીં બોલવાના અને કામ પણ નહીં ચીંધવાનું. બોલ હવે. નહીતર નહીતર કામ ચીંધીશ તો? દામિનીએ કહ્યું છે કે મીરા ભાભી જો મને આ રીતે હેરાન કરશે ને પિયર જતી રહેશે તો શું મારા નાના છોકરાનું ઘર બાળવાનું છે? હા, ઘર ભંગાવવાનું છે. જે સમજો એ, પણ કામ તો બધાએ કરવું જ પડશે. અચ્છા, કામની વાત ઉપરથી યાદ આવ્યું તે એમ પણ કહ્યું હતું કે હવે કામના ભાગલા પડશે. મેં નહોતું કહ્યું, એણે કહ્યું હતું. બસ બધી વાતમાં જૂઠું બોલવાનું. સાચું બોલી જા મીરા, તે કીધું જ હતું ને. નથી કીધું એમ કહ્યું ને મેં તમને એકવાર. બધી વાતમાં ના પાડે છે એટલે દર વખતે મારી દામિની ખોટી હોય એવું બને છે એમ ને. આજે કામના ભાગલાની વાત કરી, ક્યારે ઘરના ભાગલા પાડશો. એટલે તમારે નિર્ણય લેવાનો છે ઘરમાં શું કરવું અને શું નહીં. એ તો એક વહુ કામ ન કરતી હોય ને બીજી કરતી હોય, રોજ ઝઘડા થતા હોય ને સાસુને ખબર ન પડતી હોય તો થાય પણ ખરા. કામના ભાગ પણ નહીં પડે અને સમય જતાં ઘરના ભાગ પણ નહીં પડે. એટલે તમારે લોકોને મેનેજ કરવાનું છે કે ઘરમાં કેમ રહેવું અને કેમ નહીં. તમને મજા આવે એમ કરો, મારે શું. બસ કંઈક કહીએ એટલે એમ જ કહીને ઊભા રહી જવાનું કે મારે શું મારે શું. તો તમારે નહીં તો બીજા કોઈકને કહેવા જઈએ. જે કરવું હોય એ કરો મમ્મીજી. મેં તો સાચું હતું એ જ કહ્યું હતું. હવે તમને એવું લાગતું હોય કે હું ખોટી છું તો હું ખોટી. સ્વીકારી લે ને તો પછી કે હા મેં કીધું જ હતું અને આવી રીતના જ કરું છું દામિની સાથે. શું કામ સ્વીકારું જ્યારે મેં કહ્યું જ ન હોય ત્યારે? દામિની બોલી હતી, હું બોલી હોત તો હું પહેલાં જ કહી દેત કે હા હું બોલી હતી. જો તમને અત્યારે આંખો પર પટ્ટી બંધાયેલી છે દામિની વહુના પ્રેમની. જે દિવસે એ પટ્ટી ઉતરશે ને ત્યારે ખબર પડશે. એટલે મતલબમાં તો એવું કહેવા માંગે છે કે દામિની જૂઠું બોલે છે અને મારી સામે તારા અવગુણ ગાય છે એવું? રાઈટ, હવે સમજ્યા તમે. જો મીરા, જે માણસ ખોટું હોય ને એના મોઢા પરથી જ ખબર પડી જાય છે ને વાત પરથી ખબર પડી જાય છે. ખોટી વાત છે મમ્મીજી, તમારું નોલેજ બહુ ખોટું છે. અત્યારના સમયમાં લોકો સારા દેખાતા હોય ને એ સારા નથી હોતા, અને જે બિચારા મારા જેવા વિલન દેખાતા હોય ને એ જ સારા હોય છે. બરાબર, એટલે તમારું જ્ઞાન તમારી પાસે રાખો અને આજ પછી મારી દામિનીને કંઈ કહ્યું છે ને તો મેળ નહીં આવે. દેવાંગ, હા બોલો ને. મારે તારી યારે થોડીક વાત કરવી છે. વાત તો મારે પણ તમારી સાથે કરવી હતી. અને એટલા માટે તમે નક્કી પણ કર્યું હતું કે આપણે સાંજે જ્યારે ઘરે જઈશું ને બંને ભાઈઓ ત્યારે તમારી સાથે હું ડિટેલમાં ચર્ચા કરીશ. હું તને એમ કહું છું કે આજ તું સવારનો આ મૂડ વગરનો છો તો કાંઈ વાત છે, કાંઈ મૂંઝારો છે? મારા મૂડની ફરિયાદ માત્ર ને માત્ર તમારી સાથે છે. કારણ કે સાચું કહું ને તો મારું મૂડ બગાડનારું વ્યક્તિ એ બીજું કોઈ નહીં પણ આપણા ઘરનું જ એક સભ્ય છે. ઘરનો સભ્ય એટલે? એટલે મારા ભાભી.
અમારા ભાભી છે ને રોજે રોજ દામિનીને હેરાન કર્યા કરે છે. આ તું કેવી વાત કરશો? મીરા કોઈ દી આવું ન કરે. મને ખબર જ હતી કે જ્યારે ભાભી વિશે હું તમને કંઈ પણ કહીશ ને એટલે તમે ભાભીના પક્ષમાં જશો. પણ મોટા ભાઈ ક્યારેક છે ને આપણી આંખે દેખાય ને કાને સંભળાય ને એના કરતાંય તે બહાર જોવાની જરૂર હોય છે. એકવાર જુઓ તો ખરા કે ઘરમાં શું ચાલી રહ્યું છે અને શું નહીં. અરે હું હાલે રહ્યું છે હે? આ તારા લગ્ન પહેલાનું બધું જો ને, બધું રેડે જ હાલતું હતું. પણ આ તારા લગ્ન પછી જ બધી માથાકૂટ ઊભી થઈ છે. એકદમ સાચી વાત છે. કારણ કે લગ્ન પહેલા બધું બરાબર એટલા માટે ચાલતું હતું કે ભાભી એકલા હતા. પણ હવે દામિની ઘરમાં આવી છે અને બની શકે કે બધી બાબતે ભાભી કરતાં ચડિયાતી છે, હોશિયાર છે, હોનાર છે અને બધા જ કામમાં પાવરથી પણ છે. એટલે કદાચ ભાભીને ના ગમતું હોય. આ કેવી વાત કરશો? હા કેમ? સાચી વાત આવી એટલે ઉલળવા લાગ્યા? જો મારી વાત સાંભળ, આ લગ્ન થઈ જાય ને એટલે કાંઈ ઘરવાળીનું ન થઈ જવાય, સમજો તું? ઘરવાળીના તો તમે થઈ ગયા છો. આ તમારા મતલબ કે તમારા પત્નીનો પક્ષ લઈને મારી સાથે એવી રીતના તમે એક પછી એક પર્યાયો મૂકતા જાઓ છો કે તમને તો એવું જ લાગે છે કે તમે સાચા છો. પણ હકીકતમાં ભાઈ એવું નથી. તમારી પત્ની જે કે પણ કાવા દાવા કરી રહી છે ને બધાને દેખાય જ છે. આજે તો મમ્મી પણ ગુસ્સામાં હતા. મમ્મી કહેતા હતા કે આવું બધું કહેવાની કોઈ જરૂર નથી. જો હું નથી ઈચ્છતો કે ઘરમાં ક્યારેય પણ નાના મોટા ઝઘડાઓ થાય. બની શકે કે આ બાબતને લઈને મમ્મી આજે જ કદાચ સાંજ સુધીમાં ભાભીને કંઈ કહી દે તો પછી તમારે અમને કંઈ સંભળાવવાની જરૂર નથી. સંભળાવવાની જરૂર નથી એટલે હાસો હોય એ પક્ષમાં રહે ને તો હું તને એમ કહું છું. મારા મતે તો બધા પક્ષોમાં બધું સમાન અંતર જ છે. અત્યારે જે દેખાઈ રહ્યું છે એના પક્ષમાં છું. કારણ કે મને તો એવું જ દેખાય છે કે દામિની ભોળી છે, કંઈ બોલતી નથી ને એટલા માટે થઈને ભાભી એને હેરાન કરી રહ્યા છે. ભોળા દેખાતા હોય ને એ 50% ભોળા હોતા નથી. હા, ઘણાય માણસો આપણને ભોળા લાગે પણ એમાંથી છે ને અમુક ભોળા હોય પણ બધાય ભોળા ન હોય. તો તમે આ વાક્ય મને પણ કહી શકો. ઘણી બધી વખત તમે જ કહેતા હતા ને કે તું બહુ સારો વ્યક્તિ છે, ધંધામાં બહુ આવી રીતના ફોલ પણ સારું નહીં આ તે. તો પછી હવે અત્યારમાં કેમ ફરી ગયા? જુઓ મોટા ભાઈ, તમને હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે ભાભીના પક્ષમાંથી બહાર રહીને એકવાર જોવાનો પ્રયત્ન કરો. જોશો તો ખ્યાલ આવશે ને. ખાલી પત્ની કે છે એટલું સાચું આમ માનીને ઘરમાં બીજા વ્યક્તિઓ સાથે આવી રીતના વાત કરવી એ જરા યોગ્ય નથી. યોગ્ય હું છે અને યોગ્ય હું નથી મને બધી ખબર છે. હવે તને હું એમ કહું છું ખોટા ઝઘડા થાય ને એ બધું બંધ કરાય તું અને તારી ઘરવાળીને છે ને જરીક સમજાય. તમને શું લાગે છે કે ઘરમાં ઝઘડાઓ થતા હશે મને ગમતું હશે એમ? ક્યારેય નહીં. તો પછી તું શું કામ તાર ભાભીની વિરુદ્ધ બોલશો? હું એ જ કહેવા માંગુ છું કે ભાભીને કહી દો ને શું કામ મારી પત્ની વિરુદ્ધ બોલે છે. જો ભાભી જ ઘરમાં બોલવાનું બંધ કરી દેશે તો પછી કોઈને કંઈ વાંધો નહીં આવે. અને આમ પણ મારી પત્ની કંઈ એવી ખોટી નથી ભાભીની જેવી કે ગમે ત્યારે ગમે એને ગમે તે વાતો કરી દે. મને બધી વાત સમજાય છે. આ બધું છે ને આ બધી દામિની વહુની ચડામણી છે. દામિનીને જાણે આવી ચડામણી કરીને કંઈક રાજપદ ના પ્રાપ્ત થવાનું હોય એવી વાત કરો છો. બાકી મને તો દેખાઈ રહ્યું છે કે ભાભીને જે વાતનો ડર છે ને એટલા માટે થઈને જ બધું કરાવી રહ્યા છે. કાંઈ વાંધો નહીં, મારે થોડુંક વજુભાઈનું કામ છે, હું જાઉં છું પછી આવી. બતાવો કામ. બાકી એક વાત તો ખરી, આ દુનિયામાં સાચું કોઈ નથી સહન થતું નથી. શું કરો છો? શું કરો છો? દેખાતું નથી. કામ કરું છું. તો આજે મને કામ નહીં ચીંધો? નહીં, કારણ કે તને કામ ચીંધીશ ને તો વાત વધી જશે, જે મને બિલકુલ નહીં ગમે. લે, હવે તમે એવું કહેવા માંગો છો કે હું વાતને વધારું છું, હું જ ઊંધી છું, સંસ્કાર વગરની છું? સંસ્કાર વગરની ક્યાં વાત આવી દામિની? એ જ વાત આવી ને, કારણ કે તમારે તો ગમે એમ કહીને મને જ વાંકમાં લેવું હોય. હા, મમ્મીજી એટલું કહ્યું એટલું ઓછું હતું તમને કે હજુ આવું બધું બોલો છો? હું તો તને બોલાવવા પણ રાજી નથી. આ તો તું સામેથી આવીને બોલી એટલા માટે. સરસ, એટલે હવે તમારે મારી સાથે વાત પણ નથી કરવી. એક જ ઘરમાં અલગ અલગ રહેવા માંગો છો. તું જે સમજે, પણ રોજ ઝઘડા કરવાને એની કરતાં બેટર કે આપણે વાત જ ના કરીએ. સરસ, હમણાં જઈને છે ને મમ્મીજીને કહું છું કે ભાભીને મારી સાથે બોલવું નથી, એમને મારી સાથે બોલવામાં વાંધો છે. બસ આ જ આવડે છે કે બીજું કંઈ આવડે છે તને? દામિની પ્લીઝ. કહેવા શું માંગો છો કે મારી માએ મને કંઈ શીખવ્યું જ નથી?
વાહ, અત્યાર સુધી તો મને બોલતા હતા, હવે તમે મારા મમ્મી સુધી પણ પહોંચી ગયા. મેં તારા મમ્મીને કાંઈ નથી કહ્યું. એ જ કહ્યું ને હું કે તો તને આ ફક્ત એટલું આવડે ઈચ્છું છે. છું કે આપણા ઘરમાં ઝઘડાઓ ન થાય અને તું એ જ કરી રહી છે. આવું બોલતા રહેશો તો ઝઘડા તો થવાના જ છે ને, એમાં હું શું કરી શકું? હું બોલું છું કે બધું તું તારા પેટમાંથી પેદા કરે છે એ કહીશ મને? હા, એટલે હવે તમે મને ખોટા બોલી પણ કહેશો? બરાબર સમજે છે પોતાની જાતને. આટલી ઓળખાણ છે તને તારી જાતની? હા, હું તો બહુ સારી રીતે ઓળખું છું કે હું શું છું ને શું નહીં. કદાચ તમે ભૂલી ગયા છો. આ ઘરના મોટા છો મોટા. આ મોટા જેવું કરે ને એવું નાના કરે. મોટાને જોઈને નાના શીખે, પણ નહીં, ભગવાન એટલી બુદ્ધિ જ નથી આપી. જો મમ્મીજીને કંઈ કહેવાની જરૂર નથી. મેં નક્કી કર્યું છે કે હું તને કોઈ કામ નહીં ચીંધું. મારાથી જેટલું થશે એટલું કરીશ. કામ પણ પહેલા તું નહોતી ત્યારે હું કરતી જ હતી ને. તો હું બસ તે દિવસે કહેતી હતી કે હું નહોતી ત્યારે કામ કરતા હતા. ત્યારે તમે શું કીધું કે હવે એક માણસ વધી જાય તો એનું કામ પણ વધી જાય ને. નહીં, ત્યારે માન્યા નહીં. ત્યારે માની ગયા તો આ કંઈ થાત? મમ્મીજી તમને ખીજાત? પણ તમારે તો બાંધવું જ હતું. તમારે તો એવું જ જોઈતું હતું ને કે કોઈ આવીને તમને કહે તો ઠીક છે ને. એટલું ઓછું પડતું હોય ને તો હજુ હમણાં પાછી મમ્મીજી પાસે જાઉં છું ને કહી દઉં છું મહેરબાની કે કરતા. ભાભી એવું કહે છે કે દામિની બરાબર કામ નથી કરતી, એટલે દામિનીને કોઈ કામ ચીંધવાનું નહીં. દામિની, મહેરબાની રાખ મારા પર. તારે શું કામ મમ્મીજીને આ બધી વાત કરવી છે? જો હું તને કાંઈ નથી કહેતી. તું કહેતી હોય તો બે હાથ જોડું છું તારા. પણ મહેરબાની કરીને ઘરમાં ઝઘડાઓ ન કરો. હવે તો થશે જ. બહુ શોખ હતો ને તે દિવસે બોલવાનો. તે દિવસે નક્કી કર્યું હતું કે જ્યાં સુધી તમને સબક નહીં શીખવાડું ને ત્યાં સુધી આ ઘરમાં આ બધું ચાલતું જ રહેશે. સબક શીખવાડવાની શું વાત છે? અરે મને ખબર પડી ગઈ છે કે શું વાત છે ને શું નહીં. હું સબક શીખી જ ગઈ છું કે તારી સાથે બહેસ કરવાનો કોઈ અર્થ નથી. તું જ જીતવાની છે. સરસ. એટલે હવે તમે મને ઝઘડાળું પણ કહો છો. ઝઘડાળું કીધી, કામચોર કીધી, સંસ્કાર વગરની કીધી. હા, બધું જ છે ને હું મમ્મીને કહીશ કે મમ્મીજી જુઓ, ભાભીએ મને એટલા નવા નામ આપ્યા છે. ભગવાન, કેવી સ્ત્રી છે તું! પોતાના જ ઘરમાં આગ લગાવતા તને શરમ નથી આવતી? એક દિવસ આ પરિવાર અલગ થઈ જશે આ બધી વાતોને લઈને. ભાભી એવું પણ કહેવા માંગે છે કે હું આ ઘરને નોખા પાડવા માંગુ છું. દામિની, બે હાથ જોડુને તું કહેતી હોય તારા પગે પડી જાઉં? એની બધી જરૂર નથી. એવું બધું કરવાની જરૂર નથી. હવે આગળ શું કરું ને શું નહીં ને હું જોઈ લઈશ. પહેલા માની ગયા હોત, સીધી રીતે ઘરના બધા જ કામ કરવા લાગ્યા હોત તો આજે તમારે આ દિવસ ન જોવો પડે. જાણું છું મારી ભૂલ થઈ ગઈ કે મેં તને મારી નાની બેન સમજી, સમજાવવાની કોશિશ કરી કે ઘરના કામ કરવા જોઈએ. પણ તું તો છે જ વિચિત્ર માયા. હવે આ પણ મમ્મીજીને કહેવાની હશે ને તો કહી જ દે છે. હવે આટલું કહેવા જઈ જ રહી છે તો બે શબ્દો વધારે કહી દે છે. તમને શરમ નથી આવતી ભાભી? વિચાર કરો, આ બધું મમ્મીને કહીશ ને તો તમારી શું હાલત થશે. જે થવું હોય થાય, પણ સાચું છે ને એ તો સામે આવીને જ રહેશે. સામે કેવી રીતે આવશે? કોણ જઈને કહેશે? હું જઈને કહીશ, તમે જઈને કહેશો. કદાચ તમે ગમે એટલું મમ્મીને કહેશો તો પણ મમ્મી મારી જ વાત માનજો, કારણ કે મમ્મીજી મારી સાઈડ છે. સત્યને કોઈના સાથની જરૂર નથી હોતી. એ પોતાની જાતે જ પોતાનો રસ્તો કરીને મંજિલ સુધી પહોંચી જાય છે. આજ નહીં તો કાલ. આપણા બંનેના કહ્યા વગર પણ મમ્મી સમજી જ જશે. જોઈએ છીએ કે આ સત્ય હકીકત કેવી રીતે બધાની સામે આવે છે. કામ કરો. હું તો એ જ કરતી હતી. તે મને ક્યારું નો અહીંયા બેહાર્યો છે. શું વાત છે મને કે ને? અશોક, હા, આ દામિની થોડી વિચિત્ર નથી લાગતી તમને? એની બોલી, એની રહેણી કહેણી, એના શબ્દો બહુ અજીબ રીતે વર્તન કરે છે મારી સાથે. આ વાત મેં દેવાંગને કરી હતી, પણ એણે તો મને એવા જવાબ આપ્યા નહીં કે મારા ભાભીનો જ વાંક હશે. આવું આવું મને કહે છે. એમને તો એવું જ લાગશે ને કે મારો વાંક છે. પોતાની પત્નીને કોઈ ખોટી ન કહે. અશોક, હું તમને ચડાવવાની વાત નથી કરતી, પણ એક હદ સુધી માણસ બધું સહન કરી જાય, પણ પછી જ્યારે એકવાર લિમિટ ક્રોસ થઈ જાય ત્યારે શું કરવાનું? હું બધુંય સમજુ છું. તું આપણા લગ્ન પછી એક ધારે ઘરના કામ કરે છે. કોઈ દિવસ કાંઈ બન્યું જ નથી. હે, અને આ દેવાંગના લગ્ન થયા ને થોડોક ટાઈમ થયો ત્યાં તો દામિની વહુ રાજ કરવા માંડ્યા. હે, ઓર્ડર કરવા માંડ્યા. તને નીચી દેખાડવાના પ્રયત્ન કરે છે. હા, ખબર છે મને, બધી ખબર છે કે શું કરવા બેઠી છે, પણ હું લાચાર થઈ ગઈ છું. સમજમાં નથી આવતું કે શું કરું. દામિની પોતાની જાતને ઓવર સ્માર્ટ સમજે છે અને હું મારી માણસાઈ નથી ચૂકતી એટલા માટે કંઈ બોલતી નથી. મમ્મીજીના કાન ભરી ભરીને એટલો ઝઘડો વધારી નાખ્યો છે ને કે મમ્મીજી મને બોલાવતા પણ નથી. સમજુ છું બધું. અને એક વાતનું દુઃખય બહુ લાગે છે કે જ્યાં સુધી તારામાં સહન શક્તિ છે ત્યાં સુધી તું આ બધું સહન કરી, પણ પછી હા
શું ખબર? ખબર આનો કંઈક તો રસ્તો કાઢવો પડશે ને. મને એમ હતું કે દેવાંગ મારી વાત માની જાય ને દામિનીને સમજાવશે. રસ્તો છે ને આપણી પાસે, કયો આપણે અલગ થઈ જઈએ. છો મીરા, અલગ તો થવાનું મને મન નથી થતું, એટલે એ વાત તો કરતી જ નહીં, સમજી તું. કારણ કે તને ખબર છે મમ્મી અત્યારે એના પક્ષમાં છે. જો આપણે અલગ થઈ જાવ ને મમ્મી એના ભાગે ભેગા રહે તો પછી દામિની વહુ છે એ મમ્મીને હેરાન કરશે. તું બધું જાણે છે ને? જાણું છું, પણ શું કરું? હું તો મારું જ વિચારીશ ને. બધાનો વિચારવામાં રહી છું તો પાછળ રહી ગઈ છું જીવનમાં. હવે વિચારું છું કે થોડું ઘણું મારા માટે પણ વિચારીને જીવી લઉં. જો તારા માટે વિચારીને જીવી લે હું બધું સમજુ છું, પણ મને એક વાતનો વિચાર આવે છે કે આ મમ્મી છે એને બે વહુ એક હરખી જ રાખવાની હોય ને તો એકને કેમ વાલીને એકને ડવલી રાખે છે? હા, કોને ખબર શું વિચારતા હોય તો એમને જ ખબર હોય ને અશોક. જો તમે વાત કરી જુઓ, મમ્મીને સમજાવો કે આ બધું જે થઈ રહ્યું છે એ ખોટું છે. બાકી પછી મારા નસીબ. હું નસીબ હદથી વધારે પછી હા ત્રાસ આપવાનું વધી જાય ને તો પછી મારે મમ્મી સામે બોલવું પડશે. હા, હું અત્યારે એને સમજાવી, પણ પછી જો સમજવામાં નહીં આવે એને તો પછી નહીં મજા આવે. હા, સમજી તું? સમજી ગઈ. હા, જોઈએ છીએ, બાકી જેવી ભગવાનની ઈચ્છા. બીજું તો શું કરીએ? અને એક બીજી વાત કે દેવાંગય અત્યારે છે ને કામમાં વધારે ધ્યાન નથી આપતો. મારી કરતાં વધારે ભણેલો છે, પણ છતાં પણ મારે બાજુવાળા હરેશભાઈ છે ને એને બોલાવવા પડે છે કે આનું કંઈક કરી જો ને. કાગળી આવે, અંગ્રેજી તો મને વધારે આવડતું નથી. દેવાંગ નથી ધ્યાન આપતો કે હું મારા કામમાં શું હરેશભાઈને બોલાવી લ્યો, એવી રીતે મારી યારે વર્તન કરે છે. સાચી વાત છે, થઈ જશે કંઈક. તું કાંઈ ચિંતા નહીં કરતી. હા, એ જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? ઘરમાં બધા કેમ છે? હા, ઘરે બધા જ મજામાં છે. હમણાંથી તો લોકોની મજા બગાડી નાખે છે. એક વ્યક્તિ એવા થઈ ગયા છે. કેમ એવું તે શું થયું? અને આ કામ મોઢું ઉતરી ગયું? હમણાં તો હસી હસીને વાત કરતા હતા. વેવાણ, આ તો થપ્પડ મારે અને ગાલ લાલ રાખવા પડે એવું છે. કેમ એવું તે શું થયું? બસ એ જ તમારી દીકરી, તમારી મીરા ઘરમાં અશાંતિ ફેલાવી રહી છે હમણાંથી. મારી મીરા? હા, વિવાણ, ક્યાંક તમારી ગેરસમજ થાય છે હો. ગેરસમજ તો મને એમ લાગતું હતું મારી પણ થતી હશે, પણ હવે એવું લાગે છે કે જે ગેરસમજ હતી એ સમજણમાં બદલાઈ ગઈ છે. વિવાણ, સાચું કહું, મારી મીરા નાની હતી ને ત્યારથી ડાય છે. મોઢામાં જીભ નહીં, જેટલું કયો એટલું જ કરે, અને એ પાછો હસ્તે મોઢે કરે. અને તમારા ઘરમાં તો બે વહુ છે, તો તકલીફ ક્યાં આવી? જુઓ વેવાણ, મીરા પહેલાં હતી અને અત્યારે છે એમાં ઘણો બધો આસમાન જમીનનો ફરક પડી ગયો છે. પહેલાં મીરા એકલી હતી, હવે મારી નાની વહુ આવી છે. હવે ઈર્ષાને અદેખાઈ ચાલુ થઈ ગઈ છે. અને આમ પણ કહેવાય છે વેવાણ કે જે બહાર દેખાતા હોય ને એ અંદરથી ન હોય, અને જે અંદર દેખાતા હોય ને એ બહારથી ન હોય. એકદમ સાચું કીધું તમે, એકદમ સાચું કીધું. આ મારી મીરા તમારા ઘરે પરણીને આવી, પહેલી આવી, ઘરનું બધુંય કામ ઉપાડી લીધેલું, તમે એના બે મોઢે વખાણ કરતા હતા. તો એવું તે શું થયું અને અચાનક એવો ફેરફાર કેવી રીતે થાય કે બીજી વહુ આવી અને મીરા બદલાઈ ગઈ? બસ એ જ વાત કે એક જણ કામ કરે છે, એક જણ નથી કરતું, આમ છે તેમ છે. મારી દામિની કામ કરે છે છતાં પણ મીરાને રોકટોક કરે છે, જેમ ફાવે તેમ બોલે છે. અને તમને શું લાગે છે કે મારી દામિની ખોટું બોલતી હશે? જો હું તમારા ઘર વિશે કાંઈ જાણતી નથી, મને કાંઈ ખબર નથી. આ તો અત્યારે તમે વાત કરો ત્યારે ખબર પડે. આજ દિન સુધી મને મીરાએ પણ કંઈ ફોન કર્યો નથી, ને ફોન ઉપર અમારે આ તમારા ઘરની કોઈ વાતો ન થાય. થાય તો એટલું જ થાય કે તારી સાસુનું તબિયત કેમ છે, ઘરમાં બધાય મજામાં છો, એના સિવાયની કોઈ ટીકા ટિપ્પણ થતી નથી. જો વેવાણ, આ વાત તમને કરવાની જ નહોતી,
પણ આ તો તમે અચાનક મળી ગયા અને તમે પૂછ્યું ઘરના સમાચાર એટલા માટે કહેવું પડ્યું. પણ અશોકની પણ વાત નથી માનતી, એને પણ ગમે તેમ બોલે છે, તો શું આ યોગ્ય છે? જો વેવાણ, આ તો હવે મારી મીરા મેં તમને સોંપી છે અને મને હજી એ ખબર નથી પડતી કે મીરા તો આવી હતી જ નહીં અને હોય જ નહીં, પણ છતાંય કેમ આવું થાય છે તમારા ઘરમાં એ મને ખબર નથી બસ એ જ. પડતી. પણ મને મીરા મળશે ને તો હું એને સમજાવવાની કોશિશ કરીશ. સમજાવવાની કોશિશ કરવાની વાત કરો છો કે સમજાવીશ એવું કહો છો? એ બેવ, હું એની એ વાત તો સાંભળું, જેમ તમારી સાંભળી એમ મીરાની વાત સાંભળું. એક પક્ષે વાત સાંભળીને તો નિર્ણય લેવાય નહીં ને બેન, એટલે બેવ પક્ષે સાંભળવી પડે ને. જો બેન, આ મારા ઘરની વાત કહેવી એ યોગ્ય નથી તમને. મારે તો તમારી દીકરી મીરા છે એટલા માટે તમને કહી શકું કે તમારી મીરા પહેલાં આવી હતી નહીં, અને હમણાંથી મારી નાની વહુ આવી છે, દેરાણી જેઠાણી બંને ભેગી થઈ છે, ત્યારથી આ બધું ઘરમાં વતેસ ચાલી રહ્યું છે વાતનું. તો પ્લીઝ તમને રિક્વેસ્ટ કરું છું કે જો ઘરમાં અમારે વધારે અશાંતિ ન ફેલાવે એવું તમે કંઈક કરજો. આ વાત તમે તમારી નાની વહુની મમ્મીને પણ કહેજો, તમારી નાની વેવાણને પણ કહેજો કે એ સમજાવે કે આ દેરાણી જેઠાણી બેવ સરખી ઉંમરની છે ને બેવ મળી સમજીને રહી તો સારું. એક પક્ષે તો કાંઈ થવાનું નથી ને એક હાથે તાળી પડવાની નથી. એટલે મતલબમાં તમે તમારી દીકરીનું ઊંચું રાખશો એવું થયું ને? હું સમજાવવાની વાત કરું છું, તમે તરત જ વાતનો અનર્થ શું કામ કરી નાખો છો? હું શું કહું છું કે તમે મને જેમ કીધું એમ નાની વેવાણને પણ કહો. એમાં ક્યાંથી મેં મારું ઊંચું કર્યું કહેવાય? મેં કીધું ને હું એને સમજાવવાની કોશિશ જો કરીશ. વેવાણ, જે હોય તે તમે મીરાને સમજાવજો કે આવું ઘરમાં ન કરે. એક વાર તો કીધું, 2 વાર કીધું, સમજાવીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી આ હું સાંભળું છું, તમે મારા હાહુને બધી વાત કરી. મેં એટલે મીરાની વાત કરી એ તને પણ ખબર પડી ગઈ, અને નીચે અવાજે વાત કર. દીકરો છો, ભાઈડો નથી. દીકરો છું ને એટલે જ અત્યાર સુધી છે ને સાનું મનો બેઠો. નહીતર નહીંતર નહીતર શું કરે તું? મમ્મી એક વાત કહું, હા તમે જે કંઈ કરો છો એના વિશે કોઈ દી વિચાર કર્યો તમે? મને બધો વિચાર આવે છે અશોક. મીરા જે કરી રહી છે એના પર તને વિચાર નથી આવતો, અને તારી માં જે કરે છે, તારી માં જે બોલે છે એના પર વિચાર લાવો છે તારે. ખોટું હોય ને એ એક દિવસ છે ને સામું આવે જ. બસ તો આવી ગયું ને, આ મીરાનું ખોટું સામે આવી ગયું છે. આ જોયું નહીં દામિનીને કેવું કરે છે એ સતત ટોચરિંગ? તમને ખબર છે દામિની આ બધું શું કામ કરે છે? હે તું જો અશોક, મારે આવી બધી કોઈ વાત નથી સાંભળવી. દામિની બિચારી રોજ કાંઈક ને કાંઈક બાબતમાં રડતી હોય છે. ક્યારે મીરાને રડતી જોઈ છે? એટલે મતલબમાં એ પૂરેપૂરી અંદરથી છે. મમ્મી તમારું દિલ છે ને હાવ કોમળ છે, એટલે જલ્દી પીગળી જાય. તમને જલ્દી દયા એ વ્યક્તિ ઉપર આવી જાય. પણ દામિની આ બધું એટલા માટે કરે છે કે કારણ કે જો આ અશોક, મિલકત. આ બંને વહુ મારા માટે એક સમાન છે, પણ બંનેમાં કાંઈક ઊંચ નીચ થાય એ મને મેળ નથી આવતો. અને તું શું કહે છે? હા, દામિનીનું શું કહેવા માંગે છે તું? હું એમ કહેવા માંગુ છું કે આ મિલકત ને જમીન ને એ બધું છે ને એ હડપવા માંગે છે, એના નામે કરવા માંગે છે. પણ એટલા એને માટે જ. અશોક, તું કેવી ગાંડા જેવી વાત કરે છે? મિલકત, અને એને પણ ખબર જ હશે ને કે બંને ભાઈઓનું સરખે સરખો ભાગ હોય, તો પછી હડપવાની વાત જ ક્યાં આવી છે? અને મિલકતને ને ઘરના કામને ને કંકાસને શું લેવા દેવા છે? એવા દેવા છે. આનાથી મીરાને માન નથી મળતું. તમે જ્યારે હોય ત્યારે મીરાનું અપમાન જ કરો છો. તમને ખબર છે મીરા અંદરથી કેટલી તૂટી ગઈ છે? હા, આખો દિવસ કામ કરે છે છતાં પણ તમે એની ઉપર બસ આખો દિવસ ટોર્ચર જ કર્યા રાખો છો. પણ દામિનીને કંઈ કે એટલે મારે સાંભળી લેવાનું. અશોક, તું જ કે ને કે મા માટે તો બધા છોકરા સરખા જ હોય છે ને? સરખા હોય છે, પણ એક વાત કહું, એ તમે નથી રહેવા દીધું. તમને તો દેવાંગ વાલો લાગે છે અને દામિની વહુ વાલી લાગે છે. જો અશોક, દેવાંગ આ વાત સાંભળશે ને તો સારું નહીં લાગે દીકરા. કેમ આવું બોલે છે તું એ લોકો વિશે? સાંભળે તો ભલે ને સાંભળે, મેં એને અત્યાર સુધીમાં ઘણી વાર સમજાવ્યો, પણ એ તો એની ઘરવાળીનો જ પક્ષ લે છે. બસ એના મનમાં તો બીજું કાંઈ આવતું જ નથી. દામિની દામિની ને દામિની જ. જો અશોક, કોઈ પણ ઘરવાળો હોય
એને એની ઘરવાળીનો જ પક્ષ લે, નહીં કે બીજાનો. સાથ અપાય પણ હાસા માણા હોય ને એનો. આ દામિની વહુ જેવી ખોટી હોય ને એનો નહીં. એ અશોક બોલ્યા તમે દામિની બહુ ખોટા છે એમ? તો પછી આ ઘરમાં મારા મીરા ભાભી ક્યાંથી સાચા છે? અને આ તમે જે કંઈ પણ વાતો કરીને મમ્મીના કાન જે ભરતા હતા ને, બધી વાતો મેં સાંભળી છે. જમીન જોઈએ છે તો જોઈએ છે, એમાં શું થઈ ગયું? શું? આ જમીનની વાત અલગ છે અને ઘરમાં ચાલતા ઝઘડાની વાત પણ અલગ છે. બસ કર ને હવે. હા, બસ કરો ને તમે હવે. આ તો હું જ્યારે ઘરે નહીં હોઉં ને ત્યારે મારી ગેરહાજરીમાં કેટલી વાતો કરતા હશો તમે. દેવાંગ ના બસ ના, હા તમને ચડાવે છે ને તમે એની વાતોમાં ચડો છો મમ્મી. પ્લીઝ, કહું છું ને તને, તું તારા કામથી બહાર જા એમ. શું કામથી બહાર જા? મોટો એટલો ખોટો માણસ છે આ. અરે દેવાંગ બસ ખોટો કર હવે. તું છો. ખોટા તો તમે છો. વધારે મારી સામે આર્ગ્યુમેન્ટ ના કરો. અને આમ પણ સાચા છો તો સાબિત કરી બતાવો ને. બોલાવો ને મીરા ભાભીને, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. દેવાંગ, અશોક તું જા. દેવાંગ તો નહીં માને, તું મોટો છો ને, જા. કે જો આને સમજાવજો તો મગજ બગાડે છે તે. કદાચ અશોક એ વાત પણ વિચારવા જેવી છે. મને લાગે છે ત્યાં સુધી આ ઉપાય એકદમ બરાબર રહેશે. પણ એક વાત મને નથી સમજાતી, તમે અચાનક આમ પ્લાનમાં પલટો કેમ માર્યો? કારણ કે બધી વાતો મેં સાંભળી હતી. આજે સવારે જે રીતે મોટા ભાઈ મમ્મીને કહેતા હતા ને, એ જોતાં મને પણ એવું લાગે છે કે આખી વાતની સચ્ચાઈ લગભગ આ બધાની વચ્ચે મોટા ભાઈ લાવીને રહેશે. જો જમીન આપણે કોઈ પણ હિસાબે જોઈએ છે, એના માટે ભલે કદાચ કોઈ પણ હિસાબે ગમે તેવું કાવતરું કરવું પડે, મને કોઈ ફરક નથી પડતો. અને ખાસ વાત રહી મીરા ભાભી અને મોટા ભાઈની, તો સૌથી મોટા કાંટા એ બે જ છે. જ્યાં સુધી એ બંને કાંટાને આપણે રસ્તાથી દૂર નહીં કરીએ ને, ત્યાં સુધી આ વાતનો નિવેડો નહીં આવે. વાત તો સાચી છે. જો અત્યારે મોટા ભાઈ અને ભાભી એ ઘરે નથી અને મમ્મી પણ હવે આવતા જ હશે, તો લેટ્સ ડુ ઇટ. યસ, વાય નોટ? જો કોઈ આવતું નથી. બસ પ્લાન સક્સેસ થવું જોઈએ, નથી કોઈ આવતું. રાઈટ છે, નાખી દે. હજી નાખ ને, શું કરવું છે આને? આમ ખબર પડી જશે કોઈને. ચાલ છુપાઈ જાવે, કોઈ આવે ને પેલા આપણે. મમ્મી મમ્મી ક્યાંથી આવ્યા યાર? મજા આવી ગઈ હો. મમ્મીજી, અબ મમ્મીજી શું થયું? મમ્મી શું થયું? મમ્મી મમ્મીજી આપ બેસી જાઓ તમે થયું? સરખા. તેલ? મમ્મી તેલ કોઈએ અહીંયા કોણે ઢોળ્યું હશે તેલ? શું દેવાંગ તમે પણ, અહીંયા થોડી તેલ હોય. આ મમ્મીજીનો છે ને એમના પગ લપસી ગયો છે, નહીં મમ્મીજી? ના ના, આપે તેલ છે દામિની, હું કઈ કાંડો તોડી છું. દેવાંગ અહીંયા તેલ કેવી રીતે આવે? હા દામિની, તેલ તો રસોડામાં હોય કે નહીં? કોઈએ જાણી જોઈને ઈરાદાપૂર્વક કરેલું કામ છે આ. શું તમે પણ જાણી જોઈને અહીંયા કોણ તેલ ઢોળે? ઘરમાં કોઈ હોવું તો જોઈએ ને. આ ભાભી સવાર એક મિનિટ, ભાભી ક્યાં છે? ભાભી ઘરે નથી. અને જો ખોટું ન લગાવતા, ભાભીએ કર્યું છે. 100% ખાતરી સાથે કહી શકું, કારણ કે ઘરમાં હું અને દામિની બે જ હતા. તમે મંદિરે ગયા હતા અને તમારા મંદિર ગયા પછી ભાભી પછી જ બહાર ગયા હતા ને, આઈ થિંક. હા મને એવું કહ્યું કે હું મંદિરે જાઉં છું. તો અને પછી? મેં સવારમાં એમને વાટકામાં તેલ લેતા પણ જોયા હતા, અચ્છા. પણ મને થયું કે કંઈક કામ હશે. મમ્મીજી હવે મને સમજાણું કે ભાભી તો છે ને આ કાવતરું મારા માટે કરી રહ્યા હતા, મને પાડવા, પણ છી. ભૂલથી તમે આવી ગયા. કોઈ માણસની અંદર આટલી બધી હલકાઈ કેવી રીતે હોઈ શકે દામિની? એટલે આ બધું પ્લાનિંગ મીરાનું છે ને, એ પાછું પ્લાનિંગ કરી અને ઘરની બહાર પણ જતી રહી. જેથી કરીને આ બધું થવાનું કોની સાથે હતું મમ્મી?
બધું દામિની સાથે. ના ના દેવાંગ, ભાભી એવું ન કરે. એ હદ સુધી થોડી જઈ શકે ભાભી. દેખાય છે કઈ હદ સુધી ભાભી જાય છે એ બધું દેખાય છે મમ્મી. હા તો તમે હતા, વિચાર કરો દામિની હોત તો શું થાત? હા, હે? મૂળે 3 હાડકા તો છે. ઠીક છે. હવે મીરાની આટલી બધી હિંમત થઈ ગઈ કે આવા કાવતરા એ કરે છે કે ઘરમાં તેલ રેડવું અને દામિનીને પાડવી અને બેડ રેસ્ટ કરવી. ખતરો છે મમ્મી આ ઘરમાં. હરેક વ્યક્તિને ખતરો છે અને આ ખતરો ત્યાં સુધી રહેશે કે જ્યાં સુધી તમે મીરા ભાભીને ઘરની બહાર ના કાઢો. સાચી વિચાર વાત, એકદમ સાચી વાત છે. આજે આજે તેલ- તેલ ઢોળ્યું છે, કાલે સવારે ખાવામાં ઝેર નાખી દેશે તો? મમ્મીજી તમને બહુ વાગ્યું હશે ને. ચાલ સૂતા અમે હોય તમને ને લઈ કોઈ- જઈએ. મમ્મી ચાલો, ચાલો મમ્મીજી. અમે સેવા કરીએ તમારી, બાકી તો દુશ્મન જ છે બધા. ઊભી થઈ જઈશ. પ્રત્યેક ઠેકાણે દુશ્મન છે. અરે શાંતિ જો મમ્મી, શાંતિ. શાંતિ દીકરા 1 મિનિટ પર. થઈ શકે છે મમ્મી ઉભા. ચાલ ચાલ. અશોક, હા મંદિરે કેટલી મજા આવતી હતી નહીં? એક અલગ રીતનું સુકૂન હતું. એમ લાગતું હતું કે ઊભું થઈને ઘરે જવું જ નથી આજે તો. સાચી વાત છે તારી. દુનિયાની આમ કહેવાય ને કે બધી શાંતિ છે એ છે ને મંદિરમાં જ મળે છે. કારણ કે આ દુનિયા કોણે બનાવી છે? ભગવાને તો બનાવી છે. સાચી વાત છે તમારી. પણ એક બીજી વાત કહું કે હા આપણા ઘરમાં શાંતિ નથી. મેં ઘણા પ્રયત્ન કર્યા પણ નથી મમ્મી સમજવા તૈયાર, નથી દેવાંગ સમજવા તૈયાર, નથી દામિની બહુ સમજવા તૈયાર. શું કરીએ અશોક, તમે જ મને કહો. ઘરના ઝઘડાઓ તો આમનામ ચાલુ જ રહેશે, પણ સુકૂન ગોતવા માટે આપણે જ ઘરની બહાર નીકળી જવું પડશે. આ દુનિયાના માણસો કામથી થાકીને ઘરે જતા હોય છે અને આપણે ઘરનાથી કંટાળીને બહાર ભાટકીએ છીએ. સમય છે, થોડો અઘરો છે, પણ જરૂરથી વીતી જશે. હા વીતી જશે. હવે આપણે તો આમ જ મનને મનાવવાનું ને. હે બાકી લગ્ન પછીની જિંદગી આપણી કેટલી સારી હતી. હે તું મમ્મીને કેટલી સારી રીતે હાસવતી હતી, ઘરનું કેવું ધ્યાન રાખતી હતી, દેવાંગનું ધ્યાન રાખતી હતી. દામિની પણ કોઈ મારી દુશ્મન નથી, પણ એને જ હું નથી ગમતી. ખબર નહીં એ કરવા શું માંગે છે. એ અલગ થવા માંગે છે, ઘરમાં ઝઘડા કરાવવા માંગે છે, મને મમ્મીની નજરમાં નીચી દેખાડવા માંગે છે, કંઈ ખબર જ નથી પડતી. હા એણે મમ્મીને ભોળવી લીધા. હા અને પછી આ મિલકત કબજે કરશે, આપણને ઘરની બહાર કાઢશે. પણ એક વાતનું દુઃખ છે, પછી મમ્મીને ઘરની તો બહાર કાઢશે. જો આ હું તને કહેતું ન કહેતો આવું છું. તો શું કરીએ? એ વસ્તુ મમ્મીને સમજવી પડે ને. મમ્મી કોઈ વાત સાંભળતા જ નથી તો આપણો તો કંઈ વાંક નથી. મેં તો કહ્યું એમ કે તમે આંધળો પ્રેમ કરો છો તમારી વહુને, પણ કોઈ દિવસ જ્યારે તમને ધક્કા મારીને ઘરની બહાર કાઢશે ને ત્યારે તમે ક્યાંય ના રહેવાના નથી. પણ એક વાત કહું તને, હા દામિની વહુ છે એ તો પારકા ઘરેથી આવી છે, પણ દેવાંગ તો મારો ભાઈ છે ને, સગો ભાઈ, છતાં પણ એ આપણી યારે એવું જ વર્તન કરે છે. છોડો અશોક, જે બળતરા કરવાનો કોઈ મતલબ નથી. જેને જે કરવું છે એ કરવાના જ. તો પછી આપણે બોલીને આખે શું કામ થઈએ છીએ? શાંતિથી જે ચાલે છે એ ચાલવા દો. શાંતિથી જ રહેવું છે. પણ આ હવે દેવાંગને દામિની શાંતિ લેવા નથી દેતા તો શું કરવું? હા હા તો શૈલાનો ફોન છે બાજુવાળાનો. હા શૈલેષભાઈ. હા હું વાત કરશો શૈલા? હા અમે અત્યારે જ આવી છીએ. મમ્મી પડી ગયા છે, હાલ જલ્દી. અશોક શું થયું પણ વાત તો. હિરલબેન, હવે પગે કેમ છે? બહુ વાગ્યું તું? માણસ પડે તો વાગે જ. વેવાણ તમે કેવી વાત પૂછો છો? સ્લીપ થઈ ગયો તો પગ, અને એ પણ તેલ ધોળાયું હતું. હા, બીજું કોઈ હા. નહીં. તોળ્યું તું. હા એ પણ વાત ક્લિયર કરીશ ને કે દોડવામાં આવ્યું હતું, પણ જેના માટે દોડવામાં આવ્યું એ તો સદનસીબ હતું કે બિચારી બચી ગઈ, અને દુર્ભાગ્ય મારું હતું કે હું પડી એમાં. તો એવું તે કોણે કર્યું અને કોણે તેલ ઢોળ્યું? તમારી તમારી દીકરી. શું પુત્રી? તમારી દીકરીને કાવા દાવા કરતા નહોતું આવડતું? હા, એણે જ કર્યું છે. હિરલબેન, ક્યાંક તમારી ભૂલ થાય છે.
મારી મીરા એવું કરે જ નહીં. અરે વેવાણ, તમે દર વખતે એકને એક વાત લઈને તમારી દીકરીનો ઉપરાણો લ્યો છો કે મારી દીકરી આવું કંઈ ન કરે, મારી દીકરી આવું કંઈ ન કરે. તો હું આ મારા બીજા વેવાણની દીકરી કરે એના માટે જ કે હું તેલ દોડું અને એમાં ને એમાં હું જ પડું? હું એવું નથી કહેતી કે દામિનીએ ઢોળ્યું હશે, પણ કંઈક ઢોળાઈ ગયું હશે કોકનાથી, પણ એમાં મીરાનો જ વાંક કેમ એક આવે? મિનિટ, ધોળાય ને વેવાણ તો રસોડામાં કામ કરતા કરતા રસોડામાં તેલ ધોળાય, પણ હોલના અને રસોડાના વચ્ચે છે ને એ જગ્યા પર સ્પેસમાં ક્યારેય ન ધોળાય. અને થોડુંક ઢોળાય મમ્મી, થોડુંક. હા તો જાણી જોઈને ઢોળવામાં આવ્યું હતું. કેટલું તેલ હતું તમે જોયું હતું ને? એ તો સારું કહેવાય કે મહાદેવની પૂજા કરીને આવીને મહાદેવ રક્ષા કરી, નહીતર માણસનો પગ સ્લીપ થાય ને વેવાણ તો છે ને હાડકાં પણ તૂટી જાય, ક્રેક થાય, હા, પ્લાસ્ટર આવે. છોડો ને. જો મમ્મીજી, તમે બાને કહેશો તો એનો શું ફાયદો છે? મમ્મી છે ને, સમજાવવી જોઈએ પોતાની દીકરીને. એ જ વાત છે કે મમ્મી છે એમના, તો એમનો જ પક્ષ લેશે ને. ક્યાં છે? હું બોલાવું એને? બોલાવો ખબર છે ને. અમને? એ તો કાવા દાવા કરીને ઘરની બહાર નીકળી ગયા છે બેન સાહેબ. અને આવતા વેદ તમે જેવી વાત કરશો ને તે તરત જ મુદ્દાને ભટકાવ્યા કરશે અને કહે છે કે આ મેં નથી કર્યું, નામ ના થાય ને તેમ ના થાય. જોજો આવી ગયા મહારાણી. લો આવી ગયા. મમ્મી હા તમને મમ્મી, તમને શું થયું? કેમ છે હવે? જીવું છું, મરી નથી ગઈ તારા કાવતરાથી. અરે પણ આવું કેમ બોલો છો? મારા કાવતરા એટલે સમજી નહીં. મીરા, તને હું નહોતી ગમતી, દામિની નહોતી ગમતી તો અમને પહેલા જ કહી દેવાય ને. અમને એમ હતું કે તું સાચી છો, સારી છો, પણ એવી નહોતી ખબર કે તું લોકોને મારવા પણ ઊભી થઈશ. શું બોલો છો મમ્મી? શું થયું? મીરા, આ તારી સાસુએ એકવાર નહીં આગળ પણ 2 વાર ફરિયાદ કરી હતી કે તું દામિનીને હેરાન કરે છે, તું એ આનું કયું કરતી નથી, તું ઘરના કામ કરતી નથી અને આને કામ ચીંધીને એને તું હેરાન કરે છે. આવું કરાતું હોય? આવા સંસ્કાર છે મારા? મેં એવું કઈ કર્યું જ નથી અને બા. પણ અત્યારે તેલ રેડીને તે એવું કાવતરું કર્યું તેલ? કે આ પડી જાય. મેં કાંઈ નથી કર્યું. અને આમ પણ મીરા, ચોર ચોરી કરે ને તો ક્યારેય ન સ્વીકારે કે એને ચોરી કરી હતી. મમ્મી, તો તું ક્યાંથી સ્વીકારે કે તે આવા કાવતરા કર્યા હતા? હું તો સવારની ઘરની બહાર છું, પણ હું તો ઘરે હતી જ તો નહીં. અરે હા, ઘરની બહાર શું કામ? કેમ કે તમારે કાવતરા કરવા હતા, તેલ રેડીને વયા ગયા ઘરની બહાર. બાનું મળી રહે ને એટલા માટે તો ગયા હતા. મમ્મી અમે તો મંદિરે ગયા હતા ને મંદિરે જતા હોય તો કોઈ દિને ના આજે મંદિરે. વાહ, વાહ, આજે મારું માઇન્ડ બહુ અપસેટ હતું એટલે મને લાગ્યું કે થોડી વાર મંદિરે જઈને આજે બેસી. જ માઇન્ડ માઇન્ડ અપસેટ નહોતું, માઇન્ડ ખુશ હતું કે હું જે કાવતરા કરીને ગઈ છું ને એમાં ગમે તે મરે એટલે ખુશી થાય કે એક કાંટો તો નીકળે ઘરની બહાર. મમ્મીજી, તમે વધારે બોલી રહ્યા છો. મેં કહ્યું ને કે મેં એવું કાંઈ નથી કર્યું. એમ સમજતા કેમ નથી તમે લોકો? એમ તો હું કહું ને કે તાજમહેલ મારા નામે છે તો એ થઈ નથી જવાનો ને. તું તો ચૂપ જ રહે છે. બધું કરવા વાળી તું જ છે. જોયું? જોયું ને? બધાની વચ્ચે કેવો ટોન ફરી ગયો, જોયું ને? મીરા, શું છે આ બધું? જો તે ન કર્યું હોય તો તું એમ કે તે નથી કર્યું. કેટલી વાર કહું? બીજા ઉપર શું કામ આરોપ નાખે છે કે એણે કર્યું હશે? કારણ કે હું એને ઓળખું છું બા. જ્યારથી ઘરમાં આવીને ત્યારથી ઘરમાં ઝઘડા કરાવવા સિવાય કાંઈ નથી કરતી. અને તું, એ તો દેખાય તો છે કે ઝઘડો કરે છે અને તું શાંત રહીને ઊંડું પાણી છો. તમે મને ઓળખી જ નથી શક્યા મમ્મીજી. એ જ તો વાંધો છે. હવે ખબર પડી ને, હવે ઓળખાણ થઈ કે તું આટલી બધી પેટની મેલી છો. મમ્મીજી, છોડો ને બધી વાતો. મારી પાસે સાબિતી છે કે આ વસ્તુ દામિનીએ કરી નથી. કારણ કે અમે લોકો તો ઘરે હતા. આમાં ઘરે હોઈએ તો પછી મમ્મી જ્યારે આવું કંઈ થયું હોય તો અમે તમને બચાવી શકીએ ને. હા, અમે શું કામ તમને પડવા દઈએ? પણ તમે વિચાર કરો કે આ લોકો ઘરે નહોતા, આ લોકો સ્પેશિયલી આજે મંદિરે ગયા હતા, તો બધા ઈશારાઓ એક જ તરફ જઈ રહ્યા છે. અને મીરા છોડો. ભાભી, હું શું કહું છું, હવે છે ને આ ઘરમાં એક સાથે રહેવાનો કોઈ મતલબ નથી. બરાબર છે. બધાના મન છે ને નોખા થઈ ગયા છે, તો અમને લોકોને છે ને નોખા જ કરી દો. બસ હવે આવું સારું સારું બોલો માં. લે, સારું સારું. હા, અમને સારું લાગે છે. જુઓ, અરે અહીંયા મારું મન જાણે છે કે બધાથી જુદો થઈને મારા મનમાં કેવી ભાવના ઉત્પન્ન થઈ રહી છે. દામિની, નાની નાની વાતો તો ઘરમાં થયા કરે, નાના નાના ઝઘડાય થયા કરે, પણ નોખા થવાની વાત ન કરાય બેટા. જ્યાં સુધી પરિવાર એક સાથે રહેશે ને ત્યાં સુધી માન સન્માન રહેશે, અને જો નોખા થશો ને એટલે બધાની કિંમત ઘટી જશે. તમને ખબર છે ને કે દ્રાક્ષ જ્યારે ઝુમખામાં હોય ને ત્યારે જ એની કિંમત હોય, છૂટી દ્રાક્ષની કોઈ કિંમત નથી હોતી. જુઓ વેવાણ, આટલી બધી શિખામણ જો બીજાની દીકરીને આપો છો એની કરતાં થોડીક આમાંથી જો મીરાને આપી હોત ને
તો આ બધી પરિસ્થિતિ ન સર્જાત. અને મીરા, તું પોતાની જાતને સાચી કહે છે તો સાબિતી શું છે તારી પાસે? હા, દામિની તો ઘરમાં હતી, પણ તું તો કાવતરા કરી ઘરની બહાર જતી રહીને અત્યારે પાછું બહાનું કાઢે છે કે મહાદેવના મંદિરે ગઈ હતી. એક મિનિટ અશોક, મીરા, જે હોય તે સાચું કહી દે, અને જો તારાથી થયું પણ હોય ને તો માફી માંગી લે. બા હું સાચું કહી રહી છું. મારી પાસે સાબિત કરવા માટે બીજું તો કંઈ નથી, પણ હું મારા પતિના સમ ખાઈને કહું છું કે મેં કાંઈ નથી કર્યું. શું? એટલે તું હવે મારા દીકરાના પણ ખોટા સમ ખાવા માંડી છે? શું બોલો ખોટા છો? સમ કોઈ દિવસ ન ખાઈ, સમજ્યા? હવે તો મને શંકા જાય છે દામિની વહુ ઉપર. એને કહો કે દેવાંગના સમ ખાય. હું છે ને સંબંધમાં માનતી જ નથી. નથી માનતી ને તો જવા દે ને. ખોટે ખોટા સમ ખાઈ લે એટલે વાત પતી જાય. શું કામ માનતી જ ન હોય તો સાચા કે ખોટા શમ શું કામ ખાવા જોઈએ? ઠીક છે, તો પછી આ વાત પરથી એવું સાબિત થાય છે કે તું ખોટી છે. દેવાંગ કયો તો કંઈક. આમાં સાચું ખોટું ક્યાં સાબિત થઈ રહ્યું છે? કોઈ વ્યક્તિ સમમાં નથી બિલીવ કરતું તો સમ નથી અરે કરતું. બિલીવ ન કરતા હોય તો એને ડર પણ ન લાગવો જોઈએ ને. ફટાફટ સમ ખાઈને વાતને પૂરી કરી નાખો. સમ થોડી ખવાય કઈ એમ કઈ અમારે થોડી તમારી જેમ છે. આ તમને મારા મોટા ભાઈ નથી ગમતા, બાકી અમે બંને તો એકબીજાને પ્રેમ કરીએ જ છીએ. ચાલો ચાલો, જો તમે સન્માન નથી માનતા તો ના સહી, પણ અત્યારે એ વાતને સાચી ખોટી કરવા માટે પણ જો તમે સાચા હો તો સમ ખાઈ લો ને. હા, બિલકુલ એક નહીં. વાત તો નક્કી થઈ જાય કે હા તમે સાચા છો. બિલકુલ નહીં, હું તમારા સમ નહીં ખાઉં. તો ના જ ખવાય ને. તો વેવાણ, હવે તમે જ નક્કી કરો કે આમાં સાચું શું ને ખોટું શું. આણે તો એના પતિના સમ ખાધા છે, હવે તમે નક્કી કરો કે શું સાચું હશે ને, કાં તો તમે જબરજસ્તી પૂછો કે સાચું શું છે. દેવાંગ, વેવાણની વાત એક તો વિચારવા જેવી છે કે ગમે તેવો પતિ હોય, ગમે તેવી પત્ની હોય, એકબીજાના ક્યારેક ખોટા સમ ન ખાય. તમે લોકોએ બંને એકબીજાના સમ ખાવાની ના પાડી દીધી છે. તમને લોકોને મારા સમ છે, જો તમે સાચું ન બોલો ને તો. દામિની તો જો કે પારકી છે, પણ દેવાંગ તું તો મારો દીકરો છો ને. મારા સમ ખાઈને કે આ બધું કાવતરું કરનાર કોણ છે? બોલ. સમ ખાવાની કોઈ જરૂરિયાત જ નથી. આ બધું મારું અને દામિનીનું મળીને બનાવવામાં આવેલું પ્લાનિંગ હતું કે જેથી કરીને મીરા ભાભી અને મોટા ભાઈ ઘરની બહાર જાય અને અમને ઘરમાં અમારો હિસ્સો મળે, અમારી જમીન મળે, જેથી કરીને મારે ધંધો કરવો છે, ધંધો કરી શકું. એટલે આ બધું તમે લોકો કરનારા છો? આ કર્યું અમે લોકોએ, કારણ કે સીધી રીતે અમને અમારો હક ને હિસ્સો નહોતો મળતો આ ઘરમાં, એટલા માટે થઈને જ કરવું પડ્યું. ક્યારે તમે માંગ્યો છે? હા, અને પેટમાં પાપ રાખીને તમે લોકોએ આ ભોળા બંને જણાને પાપમાં નાખવાની એવી કોશિશ કરી. કોઈ ભોળા નથી, અને હવે બધાને બધી ખબર પડી જ ગઈ છે, તો વાતનો ફેસલો કરી નાખો. વાતનો ફેસલો એ જ થશે કે તમે બંને નોખા જશો અને એક પણ હિસ્સો નહીં મળે. જ્યારે હું મરીશ ને ત્યારે તમારે બંનેને ભાગ પડી જશે. શું છું કે કેવી રીતે કંઈ નથી મળતું મને. મીરાબો, સોરી, માફ કરજો. ઇટ્સ ઓકે મમ્મી છે, છોડો હવે. હિરલબેન, વડીલના હાથ હંમેશા આશીર્વાદ માટે ઉઠતા હોય, માફી માંગવા માટે નહીં. તમારી ગેરસમજ હતી એ દૂર થઈ ગઈ, પતી ગયું. હા,